હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. હું છું ખ્યાતિ. આપણે આગળ પ્રશ્ન 4 સુધી એસાઇનમેન્ટના પ્રશ્ન 4 સુધી જોયું હતું ગણિતના. હવે આજે આપણે પ્રશ્ન 5 આખો જોઈ લઈએ. ચલો તો સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન 5 માં પ્રશ્નના જવાબ આપવાના. સૌથી પહેલા એવું કે ઊભી પરાવર્તિત સમિતિ હોય તેવા અંગ્રેજી મૂળાક્ષરો લખો. મતલબ કે ઊભો રીસો મૂકો તો બે સાઈડ સરખી દેખાવી જોઈએ. કયા કયા થશે? એ, એચ, આઈ, એમ, ઓ, ટી, યુ. આમ સીધો અરીસો મૂકો ને તો બે સાઈડ સરખી આવશે. વી, ડબલ્યુ, એક્સ ને વાય. હવે કીધું છે આડી પરાવર્તિત સમિતિ. હવે આડી પરાવર્તિત એટલે અરીસો આપણે આમ આડો મૂકવાનો, તો ઉપર નીચે સરખું દેખાવું જોઈએ. તો બી, સી, ડી, ઈ, એચ, આઈ, કે, ઓ ને એક્સ. હવે ઊભી ને આડી બંને પૂછ્યું ત્રીજા પ્રશ્નમાં. તો ઊભી ને આડી આ બેમાં જે કોમન આવતું હોય ને સરખું આવતું હોય તો લખી દેવાનું. જો એચ સરખો આવે છે, આઈ સરખો આવે છે, ઓ આવે છે અને એક્સ આવે છે. તો એચ, આઈ, ઓ ને એક્સ. બરાબર. હવે પ્રશ્ન 2, સમિતિની તૂટક રેખા આપેલી છે, ચિત્ર પૂરા કરવાના છે. હવે એ તો તમને આવડશે, તમે ચિત્ર પૂરા આખા કરી દેજો. બરાબર. હવે પ્રશ્ન નંબર 3. તો પ્રશ્ન નંબર 3માં સમિતિની રેખા દોરવાની છે. તો પ્રશ્ન નંબર 3માં સમિતિની રેખા કેવી રીતના દોરાશે? પહેલા પ્રશ્ન જે પહેલું ચિત્ર છે એમાં કેવી સમિતિની રેખા આવશે? તો કે પહેલા ચિત્રમાં જો જવાબ પાછળ આપેલા જ છે એટલે 3 જે ખાંચા હોય ને શું કહેવાય એંગલ હોય, ખૂણા હોય ને, ત્યાં ખૂણાથી આપણે સમિતિની રેખા દોરવાની. એટલે 3 આવશે. બીજામાં એક ઊભી ને આડી એટલે 2 આવશે. ત્રીજામાં 3 ખૂણા છે એટલે 3 આવશે. અને ચોથામાં સામસામે એટલે 4 ખૂણા છે એટલે 2 પડશે. બરાબર. એટલે 3, 2, 3, 2 એવી રીતના જવાબ આવશે. એ તમે એસાઇનમેન્ટમાં જોજો. હવે ચોથો પ્રશ્ન, પ્રશ્ન 5નો ચોથો. હવે એવું કે નીચેની આકૃતિ માટે સમિતિની સંખ્યા જણાવો. તો લંબચોરસ તો સમિતિની સંખ્યા 2 જ પડશે. સમબાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણમાં સમિતિની સંખ્યા 2 પડશે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક બી નહીં પડે, 0. ખાલી ચતુષ્કોણ કીધો છે એમાં પણ 0. નિયમિત ષટકોણ, નિયમિત શબ્દ આવે કાં તો સમ શબ્દ આવે ને એટલે જેટલા ખૂણા હોય ને એટલા પાડી એટલી લખી દેવાની. તો નિયમિત ષટકોણમાં 6. વર્તુળમાં અસંખ્ય, કારણ કે વર્તુળ તો ગમે ત્યાંથી તમે રેખા દોરશો સરખું દેખાશે. સમબાજુ ત્રિકોણ એટલે સેન્ટરમાંથી, વ્યાસવાળી જગ્યાએથી, સેન્ટર જે એનું કેન્દ્ર છે ને ત્યાંથી. સમબાજુ ત્રિકોણ, ત્રિકોણની 3 બાજુ એટલે 3 ખૂણા એટલે 3. સમદ્વિ બાજુમાં એક જ પડશે. બરાબર. ચલો હવે પ્રશ્ન 5માં એવું કે પરિભ્રમણીય સમિતિનો ક્રમ જણાવો. પરિભ્રમણીય સમિતિ શું હતી? અને ગોળ ફેરવો તો કેટલી વખત સરખું દેખાય? તો જે પહેલું છે એમાં 3 પાક્યા છે ને એટલે 3 વખત સરખું. બીજું છે 1 વખત સરખું દેખાશે. ત્રીજાની પરિભ્રમણીય સમિતિ 4 થશે. ચોથાની 2, પાંચમાની 4, છઠ્ઠાની 2, સાતમાની 4 અને આઠમાની 5 ખૂણા છે એટલે 5. બરાબર. આ બધું તમે એસાઇનમેન્ટમાંથી જોઈને કરજો, બહુ જ સહેલું છે. હવે આપણે જોઈએ પ્રશ્ન 5બ. એમાં અવિભાજ્ય અવયવ પાડવાના છે અને ઘાત સ્વરૂપે લખવાનું. તો આ તો બહુ સહેલું છે. 800નો અવિભાજ્ય અવયવ પાડો. સૌથી પહેલા બેકી હોય છેલ્લે, એકમ નંગ બેકી હોય તો 2 વડે ભાગ ચાલશે. 400 દુ 800, 200 દુ 400, 100 દુ 200, 50 દુ 100, 25 દુ 50. હવે બેકી નથી, હવે 5 વડે જ ચાલશે. પાછું 25 ને 1 પંચું 5. એટલે 800 બરાબર 5 કેટલી વખત આવ્યા? તો કે અરે સોરી 2 કેટલી વખત આવ્યા? 5 વખત. અને 5 કેટલી વખત આવ્યા? 2. એટલે 5 વખત ગુણાકારમાં 2 લખવાના અને 5 ને 2 વખત લખવાનું. તો 2 ની 5 ઘાત ને 5 ની 2 ઘાત વચ્ચે ગુણાકાર. આ જવાબ. બીજો પ્રશ્ન છે 650. તો 650 પાછી બેકી આવી એટલે ભાગ્યા 2 પાછળ કરવાનું. તો 325 દુ 650. એટલે 2 વડે ભાગ ચાલી ગયો. હવે છેલ્લે 5 છે એટલે 2 વડે ભાગ ના ચાલે. એટલે હવે આપણે જઈશું 3 પર. પણ 3 વડે પણ નહીં ચાલે. કેમ? કારણ કે 3 ને 2 5 ને 5 10. 10 આનો સરવાળો કરવાનો જે 3 વડે વિભાજ્ય હોવો જોઈએ, પણ 10 3 વડે વિભાજ્ય નથી. એટલે આપણે જઈશું 5 પર. તો 5 વડે છેલ્લે 5 અને 0 હોય ને તો 5 વડે ભાગ ચાલે. તો અહીંયા 5 ને 0 છે જ, 5 છે એટલે 65 પંચા 325. આ શું કર્યું? 325 ભાગ્યા 5 કર્યા છે. અને 13 પંચા 65 ને 13 પોતે જ અવિભાજ્ય છે. 1 13 13. શું જવાબ આવ્યો? 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 3. 2 ગુણ્યા 5 નો વર્ગ ગુણ્યા 13. ત્રીજો દાખલો 720. હવે 720 એટલે 0 બેકી છે એટલે 2 વડે ભાગ ચાલશે. 360 દુ 720. 720 ભાગ્યા 2 કર્યા. 360 ભાગ્યા 2 કરો. 80 દુ 360. પછી
180 દુ 360, 90 દુ 180, 45 દુ 90, 15 તરી 45 ને 5 તરી 15 ને 1 પંચું 5. તો 2 કેટલી વાર આવ્યા? 4 વખત. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 5. પછી છે 540. 540 એટલે પાછી બેકી આવી એટલે 540 ભાગ્યા 2 કરશો એટલે 270 આવશે. 270 દુ 540, 270 ભાગ્યા 2 કરો 135 દુ 270. પછી હવે બેકી નથી એટલે 3 પર જાઓ. 5 ને 3 8 ને 1 9, 9 3 ના ઘડિયામાં આવે એટલે 45 તરી 300 135. 135 ભાગ્યા 3 કરવાની. 15 તરી 45 ને 5 તરી 15. હવે 1 પંચું 5. તો 2 ગુણ્યા 2 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે 2 નો વર્ગ ગુણ્યા 3 નો ઘન ગુણ્યા 5. ચાલો હવે પ્રશ્ન 2 માં શું કહે છે? કિંમત શોધવાની છે. 2 ની 4 ઘાત 3 ની 3 ઘાત ગુણ્યા 5 2 ની છેદમાં 16 ગુણ્યા 9. હવે શું કરવાનું? આપણે જે અવિભાજ્ય સંખ્યામાં ફેરવવાનું. 2 ની 4 3 ની 3 5 આ 3 3 અવિભાજ્ય જ છે. હવે 16 ને ફેરવો. 16 ના રીતના કરશો, અવિભાજ્ય અવયવ પાડશો તો 8 દુ 16, 4 દુ 8, 2 દુ 4 ને 1 દુ 2 એટલે 2 ની 4 ઘાત થઈ અને 9 નું કરો. 3 તરી 9 ને 1 તરી 3 એટલે 3 ની 2 થઈ એટલે 2 ની 4. 16 ની જગ્યાએ 2 ની 4 લખી. 3 ની 3 ને 5 ઉપર હતી ને છેદમાં 9 ની જગ્યાએ 3 નો વર્ગ લખ્યો. એટલે આ 2 નું શું છે? ભાગાકારની ઘાતની બાદબાકી થાય એટલે 2 ની 4 ઓછા 4, 3 ની 3 ઓછા 2 અને 5 એકલો. તો 2 ની 4 ઓછા 4 0, 3 ની 3 ઓછા 2 1 અને 5 એકલો. તો કોઈની બી 0 ઘાત 1 થાય. 3 ની 1 ઘાત 3 અને 5 3 પંચા 15. બીજી રકમ છે 2 ની 3 ઘાત ગુણ્યા 25 ગુણ્યા 5 નો ઘન ગુણ્યા છેદમાં 5 ની 5 ઘાત ગુણ્યા 4. શું કરીશું? આ અવિભાજ્ય છે એટલે રવા દઈએ. 25 એટલે પાછું 25 એટલે 5 નો વર્ગ. 5 નો ઘન તો છે છેદમાં 5 ની 5 ઘાત 4 એટલે 2 દુ 4 એટલે 2 નો વર્ગ. હવે શું થશે? 2 નો ઘન જોડે ઉપર કશું નથી તો આ 2 નો વર્ગ આપણે નીચેની જોડે લઈ આવીએ. 5 નો વર્ગ વત્તા 3 એટલે 2 વત્તા 3 કરીશું. કેમ? કારણ કે વચ્ચે ગુણાકાર છે. છેદમાં 5 ની 5 ઘાત તો 2 ની 3 ઓછા 2 ગુણ્યા 5 ની અહીંયા 5 થઈ ઓછા 5 એટલે 3 ઓછા 2 એટલે 2 ની 1 ઘાત અને 5 ની 0 ઘાત એટલે 2 ની 1 ઘાત એટલે 2 ના 2 અને 5 ની 0 ઘાત એટલે 1 થઈ. કોઈની બી 0 1 એટલે 2 એકા 2 જવાબ. બરાબર. હવે આવશે આપણો દાખલા નંબર 3. એમાં છે 3 ની 5 ઘાત 4 ની 4 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત છેદમાં 5 ની 2 ઘાત ગુણ્યા 2 ની 6 ઘાત ગુણ્યા 9 ની 2 ઘાત. હવે જુઓ 3 ની 5 એમની એમ, 4 એટલે 2 દુ 4 આખા કૌંસની 4 આવું બી ચાલે, અથવા 2 નો વર્ગ ગુણ્યા 4 કરશો તોય ચાલશે. 5 ની 3 ઘાત 5 ની 2 2 ની 6 અને 9 એટલે 3 તરી 9 ની 2 ઘાત. હવે 3 ની 5 ઘાત આ 2 ને પણ 4 લાગે, આ 2 ને પણ 4 લાગે એટલે 2 ની 4 2 ની 4 5 નો ઘન છેદમાં 5 નો વર્ગ 2 ની 6 3 નો વર્ગ ને આ 3 નો બી વર્ગ એટલે શું થયું? 3 ની 5 ગુણ્યા 2 ની 4 વત્તા 4. કેમ? કારણ કે ગુણાકાર છે તો ઘાતનો સરવાળો. 5 ની 3 છેદમાં 5 નો વર્ગ 2 ની 6 3 નો વર્ગ વચ્ચે ગુણાકાર છે એટલે 3 નો વર્ગ વત્તા વર્ગ એટલે સરવાળો. તો 3 ની 5 2 ની 8 5 ની 3 છેદમાં 5 નો વર્ગ 2 ની 6 3 ની 2 ને 2 4. હવે સરખા એકબીજાના છેદમાં લઈ આવો તો 3 ની 5 છેદમાં 3 ની 4, 2 ની 8 છેદમાં 2 ની 6, 5 ની 3 છેદમાં 5 ની 2. 3 ની 5 ઓછા 4 કેમ? ભાગાકાર છે. 2 ની 8 ઓછા 6 અને 5 ની 3 ઓછા 2 એટલે 3 ની 1, 8 માંથી 6 જાય તો 2 ની 2 અને 3 માંથી 2 જાય તો 5 ની 1. તો 3 ની 1 એટલે 3, 2 નો વર્ગ 4 અને 5 ની 1 ઘાત એટલે 5 એટલે ગુણાકાર થયો 3 ચોક 12 પંચા 60. બરાબર. ચલો ચોથો દાખલો. 4 ની 2 ઘાત ગુણ્યા 6 ની 2 ઘાત ગુણ્યા 10 ની 2 ઘાત છેદમાં 2 ની 8 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત. હવે 4 એટલે 2 દુ 4 આખા કૌંસનો વર્ગ, 6 એટલે 3 દુ 6 આખા કૌંસનો વર્ગ, 10 એટલે 5 દુ 10 આખા કૌંસનો વર્ગ છેદમાં 2 ની 8 3 નો વર્ગ 5 નો વર્ગ અહીં કશું નહીં થાય અવિભાજ્ય છે એટલે. હવે આ બેવને લાગશે 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ, 3 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ, 5 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ છેદમાં 2 ની 8 3 ની 2 5 ની 2. 2 કેટલી વાર છે? જો 2 2 2 2 એટલે ગુણાકાર છે તો 2 ની 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2 ગુણ્યા 3 નો વર્ગ અને 5 નો વર્ગ એમનો એમ છેદમાં 2 ની 8
3 ની 2, 5 ની 2 એમનું એમ. હવે આ 4 વખત 2 છે એટલે 8 થઈ, 2 ની 8 ઘાત, 3 ની 2 ઘાત, 5 ની 2 ઘાત, છેદમાં 2 ની 8, 3 ની 2, 5 ની 2. હવે આ શું થયું? ભાગાકાર થયો. ભાગાકારમાં શું થાય? ઘાતની બાદબાકી થાય એટલે 2 ની 8 ઓછા 8, 3 ની 2 ઓછા 2 અને 5 ની 2 ઓછા 2. તો 2 ની બી 0, 3 ની બી 0, 5 ની બી 0 એટલે 1, કોઈની બી 0 એટલે 1, 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે જવાબ 1. ત્રીજો પ્રશ્ન સાદુરૂપ આપવાનું 3x ની 4 ઘાત ગુણ્યા કૌંસમાં 2x ની 5 ઘાત ભાગ્યા 4x ની 3 ઘાત આખા કૌંસનો વર્ગ. ચલો શું કરીશું? 3x ની 4 રવા દઈએ. સૌથી પહેલા નિયમ પ્રમાણે કૌંસ છૂટે ભાગાકાર ગુણાકાર સરવાળો અને બાદબાકી. 3x ની 4 આ વર્ગ બેવને લાગુ પડશે કારણ કે કૌંસની બહાર આપ્યો. તો 2x ની 5 ગુણ્યા 2, 4x નો ઘન ગુણ્યા 2 એટલે શું થયું? એટલે આખા કૌંસનો વર્ગ કરશો એટલે આને કરવું પડશે. જુઓ 3x ની 4, 2 નો વર્ગ 4, x ની 5 હતી ને ગુણ્યા 2 કર્યું એટલે 10, 4 ની 2 એટલે 16 અને 3 દુ 6 વચ્ચે ભાગ્યાનું નિશાન. 3x ની 4 પહેલા કૌંસ છોડીએ, 4x ભાગ્યા 4x ની 10 ઘાત છે ભાગ્યા 16x ની 6 ઘાત એટલે 4 ચોક 16 છેદ ઉડી ગયો. x એટલે 1/4 આવ્યું. x ની 10 ઓછા 6 એટલે શું આવ્યું? 3x ની 4 ઘાત 1/4 x ની 10 ઓછા 6. કેમ આવ્યું? આ ભાગાકાર છે એટલે. તો 3x ની 4 ઘાત ગુણ્યા 1/4 x ની 4 ઘાત. હવે શું થશે? જો 3 એકુ 3 છેદમાં 4 x ની 4 ગુણ્યા 4 એટલે x ની 4 વત્તા 4 થશે ગુણાકારની ઘાતનો સરવાળો. તો 3/4 x ની 8 ઘાત. બીજો 18x ની 6 ભાગ્યા 6x નો ઘન ગુણ્યા 2x. હવે આ તો સિમ્પલ છે, અને છેદમાં લઈ આવે. અહીંયા તો કંઈ ઘાત નથી, અહીંયા હતી એટલે આપણે કરવી પડી. તો 18x ની 6 છેદમાં 6x ની 3, 6 તરી 18 છેદ ઉડશે. x ની 6 ઓછા 3 ગુણ્યા 2x. તો 3x ની 3 ઘાત ગુણ્યા 2x એટલે 3 દુ 6, x ની 3 વત્તા 1. કેમ વત્તા કર્યા? વચ્ચે ગુણાકાર છે એટલે 6x ની 4 ઘાત. બરાબર. ત્રીજો દાખલો 10x નો વર્ગ ભાગ્યા કૌંસમાં 24x ની 5 ઘાત ભાગ્યા 12x ની 3 ઘાત. 10x નો વર્ગ પહેલા કૌંસ છોડીએ, 24x ની 5 ભાગ્યા 12x ની 3, 12 દુ 24 છે દોડાવ્યો. x ની 5 ઓછા 3 થશે. કેમ? ભાગાકાર છે એટલે. તો 10x નો વર્ગ ભાગ્યા 2x ની 5 ઓછા 3, 10x નો વર્ગ ભાગ્યા 2x ની 5 માંથી 3 જાય તો 2 એટલે 10 ભાગ્યા આ ભાગ્યા છે એટલે છેદમાં લખીશ. 10 ભાગ્યા 2 x નો વર્ગ 2 ની પાસે છે. 2 પંચા 10 x નો વર્ગ ઓછા 2. કેમ ઓછા કર્યા? કારણ કે ભાગાકાર છે. તો 5x ની 0, કોઈની બી 0 ઘાત એટલે શું ગણાશે? 1 એટલે 5 એકુ 5. આ જવાબ આવ્યો આપણો. બરાબર. ચોથો દાખલામાં શું કે 15x ની 5 ભાગ્યા 5x નો વર્ગ ભાગ્યા 2x નો વર્ગ. હવે 15x ની 5 ભાગ્યા 5x નો વર્ગ એટલે છેદમાં લખીશ. 5 તરી 15 છેદ ઉડશે. x ની 5 ઓછા 2 ભાગ્યા 2x નો વર્ગ. તો 3x ની 3 ઘાત છેદમાં 2x નો વર્ગ. તો 3/2 નો છેદ નહીં ઉડે. ભાગાકારની x ની ઘાતની બાદબાકી. તો 3/2 x ની 3 ઓછા 2 એટલે 3/2. 3 માંથી 2 જાય તો 1. 3/2x. બરાબર. હવે આગળનું તો તમે એસાઇનમેન્ટમાંથી કરજો, એ તો બહુ જ સહેલું છે. તો મળીએ આપણે ઇંગ્લિશના નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.